હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? સીતારામને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. સવારમાં શુભ ગુડ મોર્નિંગ થઈ ગયું છે, જુઓ. અને મસ્ત મજાનું જોઈ લો, આપણું બકાલું ઉગી ગયું છે, આકણે જાયરે ઉગી ગઈ છે, એક કલાક જોઈ લો. અને પાણી છે ને પાર્ટનરે આ 2 ક્યારા બકાલાના પાઈ દીધા. મેં કીધું આ 2 ક્યારા બકાલાના પાઈ ગયો, એક ક્યારામાં દેખાય છે આપણે જુઓ ધોમ, અને એક ક્યારામાં છે ને દેખાતું આવે, કારણ કે આપણે વરસાદની આગાહી આવી છે. કાલે આપણે જામનગર જિલ્લામાં ને એમાં કોરા ને એવું બધું પડ્યું હતું. એટલે હાલો આપણે જઈએ. પાટને થેલી લઈ લેજો, જાવું ને પપૈયા લેવા. લઈ આવી કાલે કઈ ગયા હતા ઘરે આવી, કારણ કે અમારે બાજુમાં રહે છે ને પાડોશી, એની વાડીમાં છે ને આપણે એકવાર વિડીયો તો બનાવ્યો હતો. ધોમ આવ્યા છે પપૈયા, કે નકામાં બગડી જાય તો તમારા છોકરા ખાય. પાર્ટનરને મેં કીધું હાલો ને એકાતું લેતા આવી, કઈ ગયા છે. એટલે હવે આપણે જવું છે પપૈયાની બાગમાં, પછી ડાયરેક્ટ ઘરે. કેમ છો મિત્ર? બધા મજામાં જ. આપણો બ્લોગ બધા મજામાં. જય મોરલી તો જય વાહ પાવડો છે, બધું કમ્પ્લીટ કરી લીધું. પાવડો લઈ જવાનો છે ગામમાં, કારણ કે કડી આવે બરોબર, એના માટે આપણે જોહે તો છે આપણી પાસે ભાંગલ તૂટેલ જેવો મારી જોડે. ભાંગેલ તૂટેલ જેવો હાલે એમાં તો ગાડી આમ જોઈ, ગાડી એમને જોતો ઓલું સાઈડ બુરવામાં. હા તો અહીંયા બીજું પછી હોય. હું ઠેલી લઈ લીધી ને, થેલી લઈ લીધી. હાલો દરવાજો ખોલો તમે. અને આપણે છે ને મસ્ત મજા નીણ પૂરો કરી નાખ્યો છે, હાઈકલાસ. એટલે એ કઈ ઉપાધિ છે નહીં. સવારમાં ઉઠ્યા થોડાક વહેલા, મેં કીધું આ 2 ક્યારેય પી જાય અને નીણ પૂરાનું ઈ થઈ જાય બધું આપણે. એટલે હાલો આગળ બની બાકી ખાટલો લઈને ઉતાર્યા. હા 3 ઉતાર્યા આપણે, જુઓ પાકા હો. અને ઉષા તો હાવ આમ જુઓ તો ખરો, હૈદ બે દૂસો પપૈયો હવા રાખ્યો પાર્ટનર ઓયડીએ, ખાટલો ઓયડીએથી લઈ આવ્યા. તો કે અંબાઈ એમ ન હોય, એ ખાટલો રાખે અહીંયા. એટલે પાર્ટનરને મેં ચડાવ્યા તો ખરા, પણ આ છે ને હું કહું મજબૂત હોય ને એટલે વાંધો ન આવે. અહીં ખાટલો રાખીને ઉતારી લીધા. 3 પપૈયા ઉતાર્યા પાકા. એટલે હાલો હવે આપણે ગામમાં હપકાવા માંડી, કારણ કે હજી છે ને પાર્ટનરને પાણી છાંટવાનું બાકી છે. આપણે ઓલી ખુરશી ભરી છે એમાં. હાલો આપણે પાણી છાંટવાનું કામ હાલે છે. વયું ગયું હવે, વેલું હોય ને કેન ભરેલ રખાય બે. આવી રીતે આમાં કામકાજ હાલે છે. આપણે ચણવાનું નથી હાવ ટાંકામાં જ ભર્યો. કઈ વાંધો નહીં. હાલો આલ્યો તો ફોન જોતો હોય તો હું બેડું ભરવા આવી હતી. હું કો જોઈ આવું પાણી સટાણું નહીં. બહુ બધું હાલે છે, ઝીણા મોટું. એક થર લઈ ગયો બિયામાં પાટને. એક લઈ કેમ ઉપલા ટાંકા કીધું એને તો, પણ નાખજો ને નળી લાવો, ફિટ કરી દો. પાણી વિના ને થોડુંક હાલે, પણ હમણાં આવી જાય પાણી. હું પૂછી લઉં હમણાં. હાલો એટલે હાલો આપણે પાણી બેડું ભરવા આવ્યા હતા. મેં કીધું આ ફોન લેતી જાવ, લઈ આવું. ફોન મૂકીને આવતા રહ્યા. બોલો હે, એ તો હું હમણાં કરી આવું. હાલો આપણે વાગી ગયા છે 9 અને આપણે પાણી બાણી ભરી લીધું છે. અને પાર્ટનર હજી શિરામણ કરવા એવા નથી પલાટેથી, અને આપણે જવું છે ધોવાનું. બાજુ એવી રીતે કંઈક ડેટ ને એવું બધું ભરે છે. બીજું કઈ નહીં, અહીંયા ભેગા આવે ને તો થોડા દાદા આપણે તરવા ને એવું લાગે. બીજું તો આપણે છે ને હમણાં ધોઈ નાખશું કપડાં. ના બસા પાલટીને છે ને ઓને આપણે પેપર પૂરા થઈ ગયા છે. ના ભાઈ ને આજે રજા છે. કા ભાઈ શેની રજા છે આજ? ચેટીચાંદની. હેલો ગુડ મોર્નિંગ, રાધે રાધે. આપણે સાહેબ ચેટીચાંદની રજા. એટલે ના તમારી ફેવરિટ વસ્તુ અમે લઈ આવ્યા છે પપૈયા. 10 વાગે પપૈયા લઈ આવ્યા દીકા. હાલો સીતારામ ને જય શ્રી કૃષ્ણ. ભેગી ધીરે ધીરે આવી લીધો, થોડોક ટેકો હોય ને થઈ ગયા લોકો. હાલો ભાઈ, હવે તમે ઉદયભાઈ નાસ્તો પાણી કરી લીધો? હા તો કઈ વાંધો નહીં. હાલો અને આવીને છે ને 10 વાગે મારા દીકરાને પપૈયું મોડ દઈશ. બીજું તો ફ્રૂટમાં કાંઈ ન ખાય ને પપૈયું ભાવે. એટલે મેં કીધું હવે બા પાર્ટનરની વાટ જોવી, શું કરવું. તો ચા બનાવ્યો છે. ચા તો 7 વાગ્યા કર્યો તો ટિકિટ પાછો નથી.
આમ તો કઈ સારો છે ઠીક ઠાક તો હું પી લઉં આજ તો મોડા ઉઠ્યા હતા કોઈ રોકો હોય તો વાંધો નહીં પહેલું ક્યાં ગયો બાઈને ગયો ને ભાઈ હાલો આપણે પાર્ટનર આવી ગયા છે તો શિરામણ પાણી કરી લે કડકડતી રોટલી હાલશે ને? હવે ચા આપને હાલે કાંઈ બટકું ખાઈને જાય પાર્ટનર હવ બેરલ છે ને ભરેલું રખાય બેરલ ભરેલું છે ભાઈ અહીંયા બેરલ ઘટે એમ નથી ને કાંઈ. અહીંયા ફૂલ પાણી જ આવે છે ને ફૂલ ફૂલ ઈ અને આ બાજુ તો આપણે નીલા કે પાર્ટનર ગયા તા આપણે ખરા તેને બાજુ જ કરાવ્યો હે જે રામદેવી નો ને આપણે એનું કાલ બીચ છે બરોબર એના માટે આપણે છે ને અઢી બાય અઢીનો બાજુ જ કરાવ્યો બાજુ તો હતો ખરો પણ ટૂંકો હતો બહુ મોટો છે નહીં પાર્ટનર આ વાત નથી બાપ મોટો આ તો મોટો કરાવ્યો છે આપણે જબરજસ્ત છે આપણે જવાનું છે બાપુની ઘીરે દેવા એટલે બાપુ નવરા હોય ને ઓલો કલર ઈ જ લઈ જાઓ આ કલર કામ એનું કરી દીધું હાઈ કલર આપણે એવું છે વાલો દઈ આવો, કાંઈ સારું લાગ્યું હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો જય રામદેવ પીર નો જય રામદેવ બાજુ જય રામદેવ પીર હાલો ઉદય બટા અમે કપડા ધોઈ આવ્યો અમે દીકરો તું શું ઘરે હાલો આપણે પ્લોટે આવી ગયા છે ચા લઈને હે ભરું કે ભરી જ નહીં કે પણ ચા ભરે છે ચાય પીવી છે ચાય માર નથી પીવી હો અચ્છા આપણો પ્લોટ ભલે ને એક બેલું વધારે હા ઈ તો એક વેલા નથી અમે તમને સમજાવ્યું તમે છે ને મોડા સમજો છો મોડા નહીં ઈ તો ભરતો જ ના જ પણ થોડા ઘણા પેલું રાબડું કરીને ગાલી દે આ છે ને આ હાથો તો આવે. હાલો આપણે વાગી ગયા છે 12:30 ને આપણે સબ્જી બબ્જી બનાવી નાખી છે મસ્ત મજાની ચણાની દાળ અને રોટલા ને રોટલી ને જુઓ બાય ઢેબરિયા કરી નાખ્યા પાટના જુઓ વાથી પ્લાટેથી બા બેહી ગયા છે બચ્ચા પાલતી જેઠાલાલ જુએ છે જેઠાલાલ બંધ થઈ જાય ને તો સારું હોય ઈ નહીં થાય ઈ તો જોવા છે જ જય મુરલીધર જય દ્વારકાધીશ મિત્રો કેમ છો તમે બધા મજામાં છો આપણા બ્લોગ જોતે મજામાં જોઈ અત્યારે વાગી ગયા 12:30 અને આપણે જોઈ જેઠાલાલ વાહ જેઠાલાલ ને દયા કા નામ જુઓ અર્જુનભાઈ ઈ જેઠાલાલ જુએ છે અને ધોળ તો આપણે જુઓ બાકીની એટલી છે 2 દોરીઓ બાઈને હુકાઈને 2 દોરીઓ અહીંયા ભર્યું છે એટલે હાલો આપણે છે ને બપોરા પાણી કરી લઈએ મસ્ત મજાની ચણાની દાળ મસ્ત બનાવ્યું છે પાર્ટનરજી થોડાક સમજી ગયા છે કે હું ખાઈ લઈ વઘાર મેં કીધું કાંઈ 2 શાક આપણે શેના કરવા એટલે હાલો મસ્ત મજાના બપોરા પાણી કરી પોપિયાની મોજ લઈ લીધી મસ્ત મજાનું અમારા જાની બેનનું ફેવરિટ પપૈયું બાને બહુ ભાવે બા ને ઉદય અને ઓ હોય બા આમ તો ગાજતો આવે બધી માથે તો જુઓ ગાજે હાલો લુગડા લેવા જોવે મારે બાપરે ઘડીકમાં તો જુઓ કાંઈ નું કાંઈ થઈ ગયું સાટાઈ પડે છે કોક હા જોઈ લ્યો કેવો ગાજે આમે આમથી બા આમ કાંઈ હતું ને આમથી ને જ આવે છે બા જોઈ લ્યો ફરતોય ડોર કેમ તો ફરતોય ડોર હો એટલા ઘઉં વારે ને બિચારે શું હાલત હશે આમ તો જુઓ જો આપણે સામે ઘઉંનો બસ સાટા પડે આ ચાલુ થઈ ગયો જોઈ લ્યો ચાલુ થઈ ગયો આપણે વરસાદ ભરા પડે જોઈ લ્યો લઈ લે નિરાયતે લઈ લે ભાઈ જોઈ લ્યો અડધા હેઠા નાખી દીધા હાલો ગાજવીજ સાથે વરસાદનું આગમન જુઓ બાકાજી કી બોલવા માંડ્યો કરા પડે છે હો જોઈ વરસાદ બાકી હો કારે ઉનારે વરસાદ કા લાઈટ વહી ગઈ ને ભાઈ અને આ લુગડા તો છે ને 140 ની સ્પીડમાં લીધા આપણે તો આલા લીરા પલરી તો ગયા અને આ લાકડા એટલા થઈ રહે કાબા અહીંયા કઈ ક્યાં કાયમ વરવાનું છે ડોગ લીધો આટા મારે આમથી આવેલું આવે બા જામનગર બાજુ આવે ભાઈ તાર પપ્પા આમથી આવે છે આમથી પાર્ટનર મને સવાર કે બકાલું પાવું નથી વરસાદ આવશે હું કહું વરસાદ થોડો આવે હું તો માનતી નહોતી પાર્ટનર આવી ગયા જુઓ શું કે પાર્ટનર પાણી બાણી સાટવા નહીં જવું પડે ને હવે
સટાઈ ગયું ને હું ખાશો મને દે ને જોશ ન ખબર ભૂલી તું એની રવાડે સડ્યો આજનો દીધો પછી આ નહીં ખાવાની આ વસ્તુ ન ખવાય મિત્રો આપણી નદીમાં પાણી આવી ગયું છે જોઈ લ્યો એક વારમાં આવું દ્રશ્ય જોવા મળ્યું હો, પહેલી વાર આમ જોઈ લ્યો આંધી તુફાન આમ જોઈ લ્યો મિત્રો પાણી આવ્યું ને જોઈ લ્યો ગાડી આવે વૈચાર ગાડી નાખી રિસ્કમાં હીરો હે ભાઈ હીરો આમ જોઈ લ્યો એટલે ડમ મોસમ આખો ડમ દોરી ગયો ગાઈડલાઈન જોઈ લ્યો ખાલી લાઈવમાં નજારો તમને જોવા નહીં મળે આમ મોસમ તો જોઉં તમે એટલે બીજી ગાડી આવી જોવું હોય તો હવે રિસ્કમાં બીજી ગાડી આવી એ ઉભો રહ્યો એલા ઈ ગાડી બંધ પડી ગઈ અરે તેરી દે એ ભગાય ડોરીન ભાઈ કો આમ જોઈ લ્યો તમે ખાલી મોસમ જો ને ઓલા ગાડી બંધ પડી ગઈ આમ તો જો પણ પવને વીપડો ફૂલ બાકા ચીકી હઈ રે હાલો આપણે વાવાઝોડું છે મિત્રો જુઓ જોઈ લ્યો અને આ બાયું કોણ હેલ્યો આવે છે નદીમાં બાયું હેલ્યો આવે છે જોઈ લ્યો ખતરામાં આમ જોઈ લ્યો તમે બે બાઈકો વાળા માન નીકળી ગયા જો હેલ્યો આવે જુઓ પાટા ઉપર અને પવન એટલો ખતરનાક છે ને કે વાત પૂછોમાં એટલું પાણી છે ને સોયડું છે ને વીજળીના છે ને કડાકા ને પડાકા થવા માંડ્યા હાલો ઉદે હાલો હવે આમ તો જુઓ આંધી તુફાન થઈ ગયું આ બાયું બીત્યું નથી ઉદે તણાઈ નહીં પણ આ પવન રહ્યો ને એક આમ ઘા કરી નાખી દે ને તો હેરાન કરજે જઈ લે ઓલું ખેતર પાતર ગયું હોય ને હોય તો હોય અને જોઈ લો મિત્રો આપણે આ બહારનું વાતાવરણ કાળું ડિબાંગ થઈ ગયું ને લાઈટે વહી ગઈ છે અને બાજુ આપણે અહીંયા બાકો બાયું હાલ્યો આવે છે ફાટા ઉપર અને આમ તો જુઓ શિયારી કોઈ કારું ડિબાણ જોઈ લ્યો શિયારી કોઈ કારું ડિબાણ એ ઉદય ક્રિસ હાલો અંદર આવતા રહ્યો હાલો મારા દીકરા હાલો કોઈ ખેતરમાં ગયું હોય ને બાયું કામ કરવા એ હોય એવું લાગે નથી એટલે હાલો અંદર આવતા રહ્યો બા લાઈટ બાઈટ આવી વીજળી એવી થાય છે અને આ જુઓ આ બધું આમથી આયલું આવે છે આવ હાલો આપણે 3 વાગ્યાનો થાતો ન પૂગ્યો એવો વરસાદ પડ્યો બાકી નહીં એવો અને અત્યારે તો જુઓ હાવ ઠીકા ઠીક વરસાદ આવ્યો જોઈ લ્યો વીજળી ને ગાજવીજની અને પાર્ટનર કે ચા દઈ જાજો તો અમે ચા પા બધું કમ્પ્લીટ કરી લીધું ચા પા તો મીંડો દેવા આમાં શું કરું નાશ ખેલ આવ્યો કલર છે લઈ લ્યો ને જોઈ લ્યો અને આપણે ડોગી ભાઈને જુઓ વાંક્યા બાથરૂમમાં રાખી દીધા છે બિચારા જો જુએ હામું ડોગી ભાઈ અહીંથી જુએ જોઈ લ્યો ડોકાઈ જુએ છે આ પેલું મોસમ ડોગી ભાઈએ જોયું અને વીજળીના કડાકા બડાકા થાય છે એટલે હવે આપણે છે ને ઘડીક વાર લાઈટે નથી અને ફોન સ્વિચ ઓફ કરી નાખી જોઈ લ્યો કડાકા ભડાકા સાથે હો બાકા ઝીકી એમાં બાને જ બહુ બીક લાગશે બાને ક્રિસ કરીને અમારો હાવી જ નો બીવે કા ભાઈ હું કહું મને કેવી બીક લાગી કહું તને બીક લાગતી છે ના ભાઈ હવે ટીમ હાવ નો બી હવે અહીં તો બેહી જાય દીકરો બી ભાઈ જો આમ પણ આપણે છાન બાન બનાવીને તૈયાર રાખ્યું છે હવે ચા દેવાનો વેત ન આવ્યો તા તો બાકા દીકી બોલે ને એવો ચાલુ થઈ ગયો તો જોઈ ગયો જો તમારો વરસાદ હો ફૂલ બાકા દીકી ધર્મ સંકટ પડ્યું
અચાનકથી ભર ઉનાળે ધર્મ સંકટ પડ્યું. કાંઈ નહીં, એમ હાલો તો કે વાગી ગયા છે 6:30 ને હવે બધું શાંત મામલો થઈ ગયો છે. આજ છે ને ખેડૂને મોટામાં મોટી નુકસાની કરી નાખી છે. કોઈ ધાણાવાળા, ચણાવાળા, ઘઉંવાળા હજી તો લાગત છે ને ચણા ને ઘઉં તો કાઢવાના લગભગ બાકી છે 50%. એટલે આજ છે ને હવે ખેડૂને પાયમાલ કરી નાખ્યા. એવડી નુકસાની આવી મોટી બધું કરી નાખ્યું તો હવે ફફોડી નાખ્યા ઝાડવા. ને અત્યારે જુઓ બધું શાંત થઈ ગયું છે એકદમ ક્લિયર. અને આપણે ડોગીભાઈ રાયડો રાઈડ થયા હતા. ડોગીભાઈને છે ને આપણે બાંધી દીધા હતા બાથરૂમમાં, કારણ કે જો અહીંયા પછી પલરે તો એ બીમાર પડી જાય. એટલે ડોગીભાઈને અટાણે છે ને જુઓ આપણે વારી ચોરીને ચોખ્ખું કરી નાખ્યું છે ફર્યું. અને બા બેહી ગયા છે કંઈક બાઈને, અને ડોગીભાઈને પછી બાંધી દીધા, વાટી ગયું છે એટલે. અને નદીમાં છે ને આપણે પાણી એટલું આમ આવી ગયું હતું, ઉપરવાસથી થોડુંક ચોલ્યું હતું. અને વધારે વરસાદ તો છે ને એ જામનગર બાજુ ને એમાંય હોવો જ જોઈએ, કારણ કે તો જ આપણે પાણી આવ્યું હોય. એક ભાઈ તો છે ને એક યુવક તો ગાડી લઈને આવતો હતો ને, એ તમે એની વાત પૂછો. મેં એક નીકળી ગયો ને એક છે ને આપણે વિડીયામાં છે ફસાઈ ગયો તો માંડ દોરીને ગાડી કાઢી. પવન એટલો ને વીજળીને કડાકા વરસાદની ધડબડાટી બોલાવી નાખીને અત્યારે જુઓ હાવ સુમસામ વાતાવરણ છે. આપણે જોઈ લો. અને ઘડીક વાર હું બા જુઓ એ બહેણે બેઠા હતા, અને એક બાજુ છે ને આપણે લાઇટે વહી ગઈ હતી, વીજળીના કડાકાને ભડાકાને થતા હતા ને. એટલે હવે આપણે છે ને લાઇટે આવી ગઈ છે, અને વાગી ગયા છે આપણે 6:30 ને. અર્જુનભાઈ જુઓ ટીવી ચાલુ કરી દીધી છે. તારે ખાવું જ છે. તો ખાઈ લે, લઈ લે હાથેમાં દીકરો. હાલો હું કંઈક રસોઈ પાણી વર્ગું ને વળી પાછું આમાં કંઈ લાઇટનું નક્કી ન હોય દીકા. લઈ લે મારો દીકરો, ટેવ પાડી ગયો. હાથે લેવાની ટેવ પાડવાની દીકા. હું કહું હાથે લેવાની ટેવ પાડવાની. એટલે આપણે છે ને હવે રસોઈ પાણી ને એવું કરી નાખી.